તમે સવારના નારાઓ જ્યારે પ્રભુ રામની શોભાયાત્રા લઈને સ્વામિનારાયણ ગુરુકુળથી યાત્રાએ પ્રસ્થાન કર્યું અને જ્યાં સમાપન થયું ત્યાંના નારાઓ તમે જોયા હશે. સ્વયંભૂ નારો પ્રજ્વલિત થયો એમ કહીએ તો ચાલે કે સાવરકુંડલા બન્યું અયોધ્યા. આખું સાવરકુંડલા અયોધ્યામય બની ગયું છે, રામમય બની ગયું છે. ન માત્ર સાવરકુંડલા અયોધ્યામય બન્યું છે, રામમય બન્યું છે, આખો દેશ છે એ રામમય બન્યો છે. નાની નાની અમારી સંસ્થાઓ, સ્વામિનારાયણ ગુરુકુળ એટલે વિશ્વની સંસ્થાઓ કે દેશની સંસ્થાઓ અમારી નાની સંસ્થાઓ, પરંતુ સંસ્કારનું જ્યાં સિંચન થાય છે, વિદ્યાની જ્યાં આરાધના થાય છે, શબ્દોના જ્યાં સેવકો છે અને ભગવાધારીઓ છે, એણે આજે કમાલ કરીને બતાવી છે કે ભગવાન રામની રથયાત્રા તો નીકાળી, પરંતુ સાંજે 3000 જેટલા દીવડા કરી અને જે પ્રકારે રંગોળી કરી છે. હું વંદન કરું છું એ શિક્ષકોને, અભિનંદન આપું છું એ વિદ્યાર્થીઓને કે જેણે કેટલી બધી મહેનત કરીને આ રંગોળી બનાવીને ભગવાન રામને આવકારવા માટે સવારે તો કામ કર્યું છે, રામ કામ કર્યું છે, સાંજે પણ ભગવાન રામની આરતી ઉતારીને એની આરાધના કરી છે. સાંજે તમે બજારની અંદર જોજો, સાવરકુંડલાના નગરની અંદર જોજો, શણગારેલું આ સાવરકુંડલા અયોધ્યાની બીજી પ્રતીતિ પુરાવે છે એવું છે ને. એક જનપ્રતિનિધિ તરીકે મને આનંદ છે કે અમારી સમગ્ર ટીમ, ચાહે સંસ્થાની ટીમ હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, ચાહે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ઇવન તો પોલીસનો સ્ટાફ પણ સુરક્ષા કરતા કરતા રામમય બની ગયો છે. હું એમ માનું છું કે આ વાતાવરણ સદીઓ પછી આપણને જોવા મળે છે. ધર્મ પ્રત્યેની ઉચ્ચ ભાવના, સનાતન છે એનું ગૌરવ આજે રાષ્ટ્રની અંદર કેવી રીતે ગજવાઈ રહ્યું છે, ભજવાઈ રહ્યું છે. હું તમે સાથે આ દ્રશ્યોને જોઈ શકશે. ટીવી જુઓ, મીડિયા જુઓ, છાપાઓ જુઓ, સંપૂર્ણ રામમય દેશ એક અઠવાડિયાથી રામ 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 રામનું નામ જપે છે. કારણ કે 5 સદી પછી સનાતનીઓને આ અવસર મળ્યો છે. આ નાનો અવસર નથી. 25 પેઢીઓ ખપી ગઈ છે, 50 દાયકાઓ જતા રહ્યા છે, પછી સનાતન સંસ્કૃતિમાં સૌથી મોટી દિવાળી આવી છે. હું એમ માનું છું કે એનો આ ઉત્સવ છે. તમામ લોકો દેશભરની અંદર અને દેશની એકતાનું પ્રતીક તમે ગણી શકશો. ઇતિહાસની અંદર જ્યારે આ નાના નાના કાર્યક્રમો, મોટી મોટી રેલીઓ અને અયોધ્યાનો પ્રસંગ જ્યારે ઇતિહાસની અંદર દર્જ થશે, ત્યારે હું માનું છું કે ઇતિહાસ છે એનો સાક્ષી બનશે કે ભારતનું સનાતન અને વિવિધતામાં એકતા મારા દેશની કેવી છે, દુનિયા એને સલામ કરશે.